આજે આપણે વાત કરી ડીમાર્ટ ની. ડીમાર્ટ એટલે ગુજરાતી લોકોનો વગર સીઝનનો મેળો. દુનિયાના પડમાં ગમે ત્યાં જતા રહો, તમારે ગુજરાતી પબ્લિક ને ગોતવું હોય ને તમારે ડીમાર્ટ માં જવાનું, તમને ગુજરાતી માણસ મળી જાય. અમારા ગામમાં જે નવું ડીમાર્ટ ખોલ્યું તો બધા કઈ શોપિંગ ન કરવું હોય તો ખાલી જોવા જતા હતા. બોલો એટલી ગળદી હોય, મેળામાં એટલી ગળદી ન હોય એટલે ડીમાર્ટ માં ગળદી હતી. કેમ કે અહીંયા જાવ ને એટલે તમે ખાલી પાપડ લેવા ગયા હોય ને આખી ટ્રોલી ભરીને તમે સામાન લઈને આવો. ઓલું જોયું, આ જોયું, બાય વન ગેટ વન છે, એક સ્પ્રે લઈ લો, એક સ્પ્રે આર એક સાબુ ફ્રી આવે. તમારે જરૂર ન હોય તો તમે વસ્તુ લઈ લો, કેમ કે એ લોકો ઓફર જ એવી રાખે કે તમને મન થઈ જાય તમે લઈ લો. મારું તો પહેલેથી ફિક્સ છે, ડીમાર્ટ માં જો ચોકલેટ ને બિસ્કિટ સિવાય હું કઈ ન લાવું, કેમ કે મને જ ભાવે. એમાં બાય વન ગેટ વન જાજુ હોય. ત્યાં છે ને એક જ વસ્તુની અલગ અલગ જાતની કેટલી વેરાયટી હોય. પેકિંગ માં હોય, છૂટક હોય, આ તે હોય, બધું એક જ તે. પણ પેકિંગ માં હોય 20 રૂપિયા જાજા હોય, છૂટક હોય 20 રૂપિયા ઓછા હોય. તો આપણે છૂટક જ લેવું, ઘરે આવીને ધોઈ નાખવું. એમાં ચા આપણે ધોયા વગર કઈ બનાવી ખોટા ખર્ચા ન કરાય. ઈ બચે ને એની બે ડેરી મિલ્ક લઈ લેવાની ડીમાર્ટ માંથી. હું આવી રીતે કેટલા પૈસા બચાવું છું, હું બહુ જ બચત કરું છું. ડીમાર્ટ માં એક મોટું ફ્રીજ હોય, અંદર પનીર, દૂધ ને શ્રીખંડ ને કેટલું મૂક્યું હોય. ઈ ફ્રીજ પર ઉભા રહીને બહુ મજા આવે. હું ત્યાં જ ઉભી રહું ઠંડુ ઠંડુ. ડીમાર્ટ વાળા હે ને હારે હારે કપડાય વેચે એટલે